વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં શ્રી ગિરિરાજષ્ટક સ્તોત્ર સમજાવવામાં આવ્યું. છેલ્લા શ્લોકમાં સુખદેવજીએ કહ્યું કે જેમ બાળક બિલાડીના ટોપને આસાનીથી ઉચકી લે છે તેવી જ રીતે ભગવાને લીલાથી ગોવર્ધન પર્વતને અચલ કરી એક હાથે ઉપાડી ધારણ કર્યું અને આ લીલાના કારણે ભગવાનનું નામ ગોવર્ધન ધરણ પડ્યું. આ શ્લોકની સુબોધનીજી આપણે એક કીર્તન શ્રવણ કર્યા પછી સમજીશું. આજનું કીર્તન લઈશું. કાન કુંવરે કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. આ કીર્તન કુંજમાં નંબર છે 1295 1295. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. જો જો તાન ઉઠત મુરલી में ત્યાં ત્યાં લાલન અધર ધરે. માનો ગોવર્ધન નૃત્ય કરે. મેઘ મૃદાંગી મૃદાંગ બજાવત દામિની દમક માનો દીપ જરે. ગ્વાલ તાલ દે નીકે ગાવે ગાયન કે સંગ સ્વર જુભરે. માનો ગોવર્ધન નૃત્ય કરે. દેત આશીષ સકલ ગોપી જન બરસા કુજલ અમિત જરે. यह अद्भुत अवसर गिरिधर को यह अद्भुत अवसर गिरिधर को नंद दास के दुख मानो गोवर्धन नृत्य करे. कान कुंवर के कर पल्लव पर मानो गोवर्धन नृत्य करे. વૈષ્ણવો આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. નંદદાસજી આ લીલાઓનું વર્ણન કરતા આપણને જણાવે છે કે ભગવાને જે ગોવર્ધન ધરણ લીલા કરી છે એમાં નંદદાસજી એવી અનુભૂતિ કરી રહ્યા છે કે ગોવર્ધન
નૃત્ય કરી રહ્યા છે. હવે સામાન્ય રીતે ભગવાને ધારણ કર્યું છે. આમ તો એવું કહેવાય છે કે ભગવાને જ્યારે ગોવર્ધન લીલા કરી ત્યારે ગોવર્ધનને પોતાનું જે સ્વરૂપ હતું ને એકદમ હલકું કરી દીધું હતું. એટલે જે વજનદાર પર્વત હતો એ ભગવાનના આંગળીઓ પર હલકો થઈને આવી ગયો હતો. હવે આપણે શબ્દોની સમજવાનો પ્રયત્ન કરીએ કે કાન કુંવર કે કર પલ્લવ પર. કર એટલે હાથ અને પલ્લવ એટલે પાંદડું. પણ અહીંયા અર્થ કરવાનો છે કાન કુંવરના હાથની ટચલી આંગળી પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ભગવાન તો ગોવર્ધનને પણ નૃત્ય કરાવી શકે છે, નૃત્ય કરી રહ્યા છે. કેવી રીતે? તો જ્યો જ્યો તાન ઉથત મુરલી મેં ત્યો ત્યો લાલન અધર ધરે. ભગવાને પોતાના અધર પર મુરલી ધારણ કરી છે અને એવી રીતે મુરલીમાં તાન ઉઠાવી દે છે અને એ પ્રકારે ગોવર્ધનનું નૃત્ય અત્યારે થઈ રહ્યું છે. મેઘ. હવે આ જ્યારે કોઈ બી જગાએ તમને સંગીત વાગતું હોય, નૃત્ય થતું હોય તો સંગીત વિનાનું નૃત્ય હોય જ નહીં કોઈ દિવસ. હવે ગોવર્ધનનું નૃત્ય ચાલે છે, ભગવાનનું બંસીનાચ ચાલે છે. મૃદંગ બજાવનાર કોઈ જીવે ને તો મેઘો ઉપરથી જે ગડગડાટ અવાજ આવે છે તો નંદદાસ એવી ભાવના કરી રહ્યા છે કે મેઘ મૃદંગી મૃદંગ બજાવત. એટલે આ મેઘો છે એ પોતે મૃદંગી બની ગયા છે અને અવાજ કરી રહ્યા છે, એટલે કે જાણે કે મૃદંગ બજાવતા હોય એવું. જો મેઘો ગડગડાટ કરે છે પણ નંદદાસજીએ એને પોઝિટિવલી લીધું છે. પછી દામિની દમક માનો દીપ જરે. હવે આ લીલા છે ને એ રાત્રિ દિવસની થયેલી છે. દિવસ દરમિયાન વાદળા ઘનઘોર આકાશમાં છવાઈ ગયેલા છે એટલે અંધારું થઈ ગયેલું છે. અને રાત્રે તો અંધારું હોય જ, પણ અહીંયા નંદદાસજી એવું કહે છે કે દામિની દમક એટલે વીજળીના ચમકારા. અને કેવા ચમકારા છે? માનો દીપ જરે. માનો કે દીપક પ્રજ્વલિત કરેલો હોય એટલે અંધારાની અંદર પણ આ વીજળીએ તો એના ચમકારા કેમ કરે છે? ઇન્દ્રની આજ્ઞાથી કરે છે. પણ અહીંયા નંદદાસજી એ મેઘોની પણ સેવા અંગીકાર કરાવે છે ભગવાનની પાસે અને દામિની એટલે કે વીજળીની પણ સેવા અંગીકાર કરાવી છે. હવે આ આટલા સુંદર વાતાવરણની વચ્ચે ગ્વાલ પણ ઉન્મત્ત થઈ ગયા છે. ગ્વાલ તાલ દે નીકે ગાવે. હવે ગ્વાલને પણ મજા પડી ગઈ, વાહ વાહ વાહ, શું અમારા પ્રભુની લીલા છે. એટલે ગોવાળિયાઓ હતા એ પણ તાલ આપી આપીને ગાઈ રહ્યા છે કે છે. અને પછી ગાયો કે અમે કંઈક કમ થોડા છીએ? તો ગાયન કે સંગ સ્વર જુબરે. તો ગાયો પણ હુંકારો ભણી અને પોતાનો સ્વર એની જોડે મેળવી રહી છે કે છે. દેત અશીષ સકલ ગોપીજન. હવે ગોપીજનો કહે છે જો ગોવાળિયાઓ કરે છે, ભગવાનની મુરલી વગાડે છે, ગાયો વચ્ચે રહે તો અમે શું કરવા ભાઈ બાકાત રહીએ? એટલે ગોપીજનો કહે છે, કૃષ્ણને કહે છે ઘણું જીવો. દેત અશીષ સકલ ગોપીજન. પછી આપણે કીર્તન આવશે કે ચિરજીવો ગોપાલ, રાણી તેરો ચિરજીવો ગોપાલ, એ કીર્તન આવે જ છે. પણ અહીંયા ગોપીજનો આશીષ આપી રહ્યા છે એ વસ્તુ આપણને નંદદાસજી બતાવે છે. વર્ષા કો જલ અમિત જળે. ભલે ને વરસાદનું જળ ગમે, અમાપ જળ, વરસાદનું અમાપ જળ વરસી રહ્યું છે અને એવા વિપરીત સંજોગોમાં પણ ભગવાને બધાને આનંદ કરાવ્યો છે. એટલે તો નંદદાસજી શું કહે છે? યહ અદ્ભુત અવસર ગિરધર કો. આ ગિરધરની લીલા કેવી છે કે આવા અફાટ સાગર ઉમટ્યો હોય એવા વરસાદ પડી રહ્યો છે, એવાની વચ્ચે પણ ભગવાને અદ્ભુત લીલા ગ્રહણ કરી છે કે એવો અદ્ભુત અવસર આવ્યો છે. નંદદાસજી કહે છે આજે બધા દુઃખી થઈ જાય છે કારણ કે વરસાદના ઇન્દ્રના કોપથી, તો પણ કહે છે એનું દુઃખનું ભગવાને હરણ કર્યું છે. અત્યારે ભગવાને બધાને આનંદ કરાવી દીધો છે આ લીલાની અંદર. આ દુઃખની વચ્ચે પણ આનંદ ઉમટ્યો છે. એવી આ એક લીલાનું સુંદર ગાન નંદદાસજીએ કર્યું છે. હવે આપણે વૈષ્ણવો ગઈકાલે જે છેલ્લે શ્લોક જોયો હતો, ઇતિત્યક્તેન ખસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દદાર લીલા કૃષ્ણ ચિત્રાકમિવ બાલક.
એટલે ગઈકાલે પણ આપણે જોયું હતું કે જેમ બાળક બિલાડીના ટોપના આસાનીથી ઉચકી લે એમ ભગવાને લીલાથી ગોવર્ધનને અચલ કરીને એક હાથે ધારણ કર્યું. એટલે મહાપ્રભુજીએ ત્રિવિધના નામાવલીમાં એક નામ પ્રકટ કર્યું, ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ. આ લીલાના કારણે, આ શ્લોક પરથી. હવે અહીંયા શું છે કે બિલાડીના ટોપને બાળક ઉચકી લે એ એટલી આસાની બતાવી છે કે ભગવાનને આ લીલામાં કોઈ શ્રમ પડ્યો નથી. બાળકો રમતમાં બિલાડીના ટોપ, આ ચોમાસામાં બિલાડીના ટોપ તો કેટલા બધા ફૂટી નીકળતા હોય, તો ભગવાનને એ બિલાડીના નાના બાળકોને એમની રમતમાં બિલાડીના ટોપને ઉચકીને ફરતા હોય તો કોઈ શ્રમ પડતો નથી. તો એવી રીતે ભગવાને પણ આ લીલાથી ધારણ કર્યું છે. એક વાત છે. હવે આગળ એનો પછીનો જે 26મો અધ્યાય આવશે એમાં પાછી આ જ લીલાને ઉપમા આપવામાં આવી છે. કેમ ગજરાજ પોતાની સૂંઢમાં એક કમળને ઉપાડી લે. આજે કોઈ ગજરાજ હોય, હાથીનું વજન કેટલું બધું હોય. હવે હાથીને એક નાનકડું કમળનું ફૂલ ઉંચકવું હોય પોતાની સૂંઢમાં, અને આપણે જોઈએ કે હાથીએ પોતાની સૂંઢમાં કમળનું ફૂલ ઉંચક્યું છે, તો આપણને કઈ લીલા યાદ આવે? તરત આપણે એ લીલા યાદ આવી જ જોઈએ. કઈ લીલા યાદ આવશે? ગજેન્દ્ર મોક્ષની. ગજેન્દ્ર જ્યારે નદીની અંદર મગરના સકંજામાં આવી ગયો છે, ભગવાનનો પોકાર કરે છે. શ્રીહરિએ અવતાર લીધો છે ગજેન્દ્રના ઉદ્ધાર માટે. શ્રીહરિ એ સરોવરની ઝીલ પર આકાશમાં ગરુડ ઉપર બિરાજમાન થયા છે ગજેન્દ્રનો પોકાર સાંભળીને. અને ગજેન્દ્ર એ વખતે નદીમાં જે કમળ ઉગેલા હતા, પોતાની સૂંઢમાંથી એક કમળ લીધું છે અને કમળ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું છે અને કીધું છે કે નારાયણા અખિલ ગુરુ ભગવન નમસ્તે. નારાયણા અખિલ ગુરુ ભગવન નમસ્તે. એવું આ ત્રીજા સ્કંદની લીલામાં, અષ્ટમ સ્કંદની લીલામાં ત્રીજા અધ્યાયમાં આ બધી વાતો આવશે. તો ગજેન્દ્રના લીલા કમળ ઉચકવું હોય તો કેટલી વાર લાગે છે? કશી જ વાર ના લાગે, આસાનીથી. એવી રીતે ભગવાને પણ પર્વતના આસાનીથી ઊંચો કરી લીધો છે. હવે જે લોકો વ્રજયાત્રા કરેલી છે એમને ખ્યાલ હશે જ કે નવકોશી પરિક્રમામાં જે ચંદ્ર સરોવર જઈએ છીએ આપણે, એ ચંદ્ર સરોવરથી લગભગ 3 કિલોમીટર દૂર એઠો પેઠો કરીને ગામ છે. એકચ્યુઅલી ગામનું નામ તો પેઠો જ છે, પણ બધા એને એઠો પેઠો કહે છે. કેમ એઠો પેઠો કહે છે? તો જ્યારે આ વ્રજવાસીઓ ઇન્દ્રના વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા અને કૃષ્ણની શરણાગતિ લીધી, તે વખતે કૃષ્ણએ એમને કહ્યું, ચિંતા ના કરશો, હું તમારા બધાનું રક્ષણ કરું છું. ત્યાંના વ્રજવાસીઓ કૃષ્ણ પર શંકા કરે છે. ભાગવતમાં નથી. વ્રજવાસીઓ ભગવાન પર શંકા કરે છે. નાનું 7 વર્ષનું છોકરું, આટલો બધો મુસળધાર વરસાદ, અને કહે છે કે હું ગોવર્ધન ઊંચો કરી લઈશ કે છે. તો બધા હસવા લાગ્યા વ્રજવાસીઓ. ગોવર્ધન પર્વત તો અત્યારે બી મોટો જ છે, પણ જ્યારે શાશ્વત કલ્પમાં લીલા કરી ત્યાં તો ગોવર્ધન પર્વત એટલો બધો મોટો હતો કે એનો પડછાયો છે મથુરા પર પડતો, એવું લખેલું છે. તો બધા વ્રજવાસીઓને શંકા થઈ કે કૃષ્ણની શક્તિ હશે આટલી? એટલે કૃષ્ણ ભગવાન કહે છે, મારી શક્તિ પર તમે શંકા ના કરશો કે છે, જુઓ મારી તાકાત કેટલી છે, બતાવો. એમ કરીને આ એઠોપેઠો ગામમાં એક કદમનું ઝાડ હતું, અને કદમનું ઝાડ ભગવાને પોતાના હાથથી આંબળી નાખી. જેવી રીતે આપણે કપડાં ચોવીએ તો કેવા આંબળા વળ ચડે છે, બધા ગોળ 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 વળ ચડાવી દઈએ છીએ ને આપણે કપડાને. એવી રીતે ભગવાને એક કદમના વૃક્ષને પોતાના હાથેથી આખું નચોવી નાખ્યું હોય, એવી રીતે એને એઠો કદમ કહેવાય છે. એટલે એઠું કરી દીધું, એટલે એકદમ વીંટાળી દીધું આખું ગોળ 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 ગોળ. જો કહે છે મારી તાકાત આટલી બધી છે કે છે. વ્રજવાસીઓને
વિશ્વાસ સંપાદન કરાવવા માટે. હવે અમે લોકો તો વર્ષોથી વ્રજમાં જઈએ છીએ, ઘણા વર્ષોથી જઈએ છીએ, ઓછામાં ઓછા 40 વર્ષથી જઈએ છીએ. અમે તો એ ઝાડના એ એઠો કદમના દર્શન કરેલા છે. અત્યાર સુધી એ ઝાડ, આ એઠો પેઠો ગામ જે કહીએ છીએ, જે ચંદ્ર સરોવરથી 3 કિલોમીટર દૂર છે, પાકી સડકનો રસ્તો છે, તો આ ઝાડ અત્યાર સુધી હતું. ધીરે ધીરે સુકાવા મળ્યું અને થળિયું પણ અમે લોકો જોયું છે, પણ સમય જતાં એ ઉખડી ગયું જમીનમાંથી. પણ હજુ પણ એ લોકોએ એના અવશેષો કાચના શોકેસમાં રાખી મૂક્યા છે વૈષ્ણવોને બતાવવા માટે. આજે પણ જે લોકો એઠો પેઠો ગામમાં જાય, ચંદ્ર સરોવરથી 3 કિલોમીટર દૂર, તે ગામમાં જઈને તમે આગળ કોઈ મંદિરમાં છે, મોસ્ટલી ગોપાલ મંદિર છે, નારાયણ સરોવર, નારાયણ જુદું, ચતુર્ભુજ નારાયણનું મંદિર છે. અને આ જે મંદિર છે જેમાં અવશેષો રાખ્યા છે એ લગભગ ગોપાલ મંદિર છે. તો આગળ જે તળાવ છે એ નારાયણ સરોવરના ભાવનું છે. નારાયણ સરોવર જે લોકો ગયા છે, કચ્છની અંદર આવેલું છે. એ નારાયણ સરોવર, આપણે વાત કરીએ કે વ્રજમાં બધા તીર્થોનો વાસ છે, તો આ નારાયણ સરોવરનું જે તીર્થ છે એ ગોપાલ કુંડ છે. એ નારાયણ સરોવરના ભાવનું છે ત્યાં એઠો પેઠો ગામમાં. અને ગોપાલ કુંડના કિનારા પર ગોપાલ મંદિર છે અને ત્યાં શોકેસની અંદર આ એઠો કદમના અવશેષો રાખી મૂકવામાં આવેલા છે. જ્યારે જાઓ એ બાજુ તો એના દર્શન અવશ્ય કરી લેજો. તો એ એઠો ગામ, એ એઠો કદમ એટલા માટે કીધું કે ભગવાને એને આબડી નાખ્યું હતું એટલે. અને પેઠો ગામ એટલા માટે છે કે ભગવાને ત્યાંથી ગોવર્ધન પર્વતનો, અત્યારે ગોવર્ધન પર્વત ત્યાં નથી, બધા ધીરે 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 નાના થઈ ગયા છે કે પેલા જે પુલિસ ઋષિનો સાપ છે એના કારણે રોજ તલ ઘટે છે. એટલે તો હું ઘણીવાર કહું છું કે આપણે કળિયુગના જીવો એટલા ભાગ્યશાળી છે કે આપણને ગોવર્ધનના સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. ગોવર્ધન સાક્ષાત ભગવત સ્વરૂપ છે, એના દર્શન આપણે થાય છે, આપણે પરિક્રમા કરીએ છીએ. પણ ભવિષ્યની જે કલિયુગ પ્રજા આવશે એને તો એટલું જ જાણવા મળશે કે આ જગ્યા પર ગોવર્ધન પર્વત હતો અને લોકોને દર્શન આપતો હતો. અમે તો આ કળિયુગમાં જન્મ્યા છીએ, એ ભવિષ્યની પ્રજાઓ બોલશે કે અમે તો આ કળિયુગમાં જન્મ્યા છીએ, પણ અમે એટલા ભાગ્યશાળી નથી. પણ અમારા બાપ દાદાઓ ભાગ્યશાળી હતા કે એ લોકો તો ગિરિરાજીના દર્શન બી કરતા હતા અને પરિક્રમા કરતા હતા. અત્યારે તો મને ખાલી આ જગ્યા પર હતો ગોવર્ધન પર્વત એટલું જ જાણવા મળે જેવું ભવિષ્યની પ્રજા વાતો કરતી હશે. કારણ કે આપણે બધા નસીબદાર છીએ કે આપણે એની પરિક્રમા પણ કરી શકીએ છીએ. તો એ પેઠો ગામ જે છે એ પેઠા ગામમાંથી ભગવાને ગોવર્ધન પર્વતનો ઊંચો કર્યો અને બધા વ્રજવાસીઓએ કીધું ચલો અંદર બધા એન્ટર થઈ જાઓ. એટલે પેઠો, બધા પેસો અંદર. એટલે પેસવાની જે પ્રક્રિયા થઈ હતી અહીંથી થઈ હતી, માટે ગામનું નામ પડ્યું પેઠો. એટલે કદમનું નામ છે એઠો અને ગામનું નામ છે પેઠો. એટલે બધા એને એમ કહેવાય છે એઠો પેઠો ગામ. ચંદ્ર સરોવરથી 9 કોસી પરિક્રમા કરો તો ચંદ્ર સરોવર આવે અને ચંદ્ર સરોવર પરથી પાક્કા રસ્તે જાઓ ગાડી લઈને તો 3 કિલોમીટર પર જ આ ગામ છે એઠો પેઠો ગામ. એટલે દર્શન જ્યારે બી જવાનું થાય ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન કરજો. આ જે શોકેસમાં મૂકેલા અવશેષો છે એના દર્શન કરજો. અને ગોપાલ કુંડ છે ત્યાં એ નારાયણ સરોવરના ભાવથી એનું પણ પૂજન કરજો. તો આ રીતે એક લાભ ચોપાડેલું છે. હવે અહીંયા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એમ સમજાવેલું છે કે આ જે બિલાડીના ટોપનું ઉદાહરણ આપ્યું છે એમાં એક જ વસ્તુ બતાવવા માગે છે મહાપ્રભુજી કહે છે કે આ લીલામાં ભગવાનને જરાય પરિશ્રમ થયો નથી, માટે એને બિલાડીના ટોપનું ઉદાહરણ આપવામાં આવેલું છે. બીજું મહાપ્રભુજી સુબોધની જણાવે છે કે લીલામાં થતો પરિશ્રમ કે ક્લેશ પણ આનંદદાયક હોય છે. ભગવાનને પરિશ્રમ પડ્યો જ નથી, પણ માનો કે કોઈ લીલા ભગવાન કરતા હોય વ્રજવાસીઓને સુખ આપવા માટે કે આપણા જેવા જીવોને સુખ આપવા માટે, તો ભગવાનને ભલે પરિશ્રમ પડતો હોય તો પણ ભગવાનને પણ ભક્તોનો આનંદ એ ભગવાનનો આનંદ છે. એટલે ભગવાનના માટે પણ એ આનંદજનક હોય છે.
પછી ભગવાનની લીલા ભક્તોમાં રસ ઉત્પન્ન કરે છે, એટલે પણ ભગવાનને હંમેશા લીલામાં કોઈ ક્લેશ થતો નથી કે છે. અને ગિરા ધારણ કરવું એ રક્ષાનું મુખ્ય કાર્ય નથી. રક્ષા તો ભગવાન બીજી રીતે પણ કરી શકત, પણ ગિરા ધારણની જે લીલા કરેલી છે એની પાછળના અનેકવિધ કારણો છે, જે ગઈકાલે મેં સત્સંગમાં સમજાવેલા હતા. એટલે ગિરિરાજ ધરણ લીલા એ રક્ષણનો ઉપાય, એકમાત્ર ઉપાય રક્ષણ માટે છે એવું ના માનશો. પછીનો શ્લોક એવો આવે છે, અને પછી એવું કહે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે ગિરિરાજજીને ભગવાને એવી રીતે ધારણ કર્યા કે બંને બાજુ ઊંચી થોડી દિવાલો રહી ગઈ અને વચ્ચે ખાડો પડી ગયો, અને ખાડાની પર આ ગિરિરાજજીનું છત્ર આવી જાય. પછી ગઈકાલે સમજાવ્યું હતું કે ભગવાને ગિરિરાજજીની ઉપર સુદર્શન ચક્ર મૂકી દીધું હતું. કેટલા માટે મૂક્યું હતું કે આ વરસાદ એટલો બધો જોરદાર પડતો હતો કે ગિરિરાજજીની નીચે તો બધા વ્રજવાસીઓ ને બધા આવી ગયા છે, પરંતુ ઉપરના ભાગમાં જે ઝાડ છે, પક્ષીઓના માળા છે, બીજા કોઈ પશુ પંખીઓ રહી ગયેલા હોય તો એને ત્રાસ ન થાય એટલે ભગવાને સુદર્શન ચક્રના આજ્ઞા કરેલી છે. ઉપરથી બધું જળ શોષી લેજો. આજુબાજુથી જે જળ આવતું હતું એને શેષનાગના આજ્ઞા કરી છે. ચારે બાજુ વીંટળાઈ ગયું છે. શેષનાગ પોતાનું મહાકાય સ્વરૂપ છે એ ચારે બાજુ વીંટળાઈ લીધું છે, એટલે આજુબાજુના તેથી પડેલું પાણી પણ અંદર ખાડામાં આવી શકતું નથી. હવે આ ગિરિરાજજીની જે શિલાઓ છે બધી, એ શિલાઓની વચ્ચે ક્યાંક જગાઓ હોય, કંદરાઓ બધી હોય, અને એમાંથી બી જો જળ આવી જાય કદાચ નીચે તો બી પાછું પ્રોબ્લેમ, ખાડામાં જળ ભરાઈ જાય તો વ્રજવાસીઓને તકલીફ પડે. એટલે ભગવાને સુદર્શનને આજ્ઞા કરેલી કે બધું જળ શોષી લેજો, એટલે પેલી તિરાડો થોડી ઘણી પડેલી હોય ને તેમાંથી પણ જળ ખાડામાં આવે નહીં. એટલે ભગવાને જડબે સલાક વ્યવસ્થા કરી છે. મેનેજમેન્ટમાં ભગવાન એકદમ એક્સપર્ટ છે. ભલે 7 વર્ષનું છોકરાનું સ્વરૂપ લીધું છે, પણ ભગવાને કમ્પ્લીટલી પોતાના ભક્તોનું રક્ષણ સર્વ પ્રકારે કરેલું છે. હવે પછીનો શ્લોક છે કે અથાહ ભગવાન ગોપાન હે અંબ તાત વ્રજૌકસઃ યથોપજોષમ વિશત ગિરિઘર્તમ સગોદનાઃ. પછી ભગવાને ગોપોને કહ્યું, ગોવર્ધન ધરણ લીલા કરી. પછી ભગવાન ગોપોને ઇન્સ્ટ્રક્શન આપતા કહે છે કે હે માતાજી, હે પિતાજી, હે વ્રજવાસીઓ, હવે તમે બધા તમારા ગોધન સહિત, તમારા સંપૂર્ણ સામાન સહિત આ ગિરિરાજ નીચેના ખાડામાં સુખપૂર્વક આવી જાઓ. હવે આ લીલાનું કીર્તન પણ બહુ સુંદર છે. આવો રે ભૈયા ગ્વાલો યા પર્વત કી છૈયા. કીર્તન કુંજ 1276. કીર્તન કુંજમાં આ કીર્તન 1276 નંબરનું છે. આવો આવો રે ભૈયા ગ્વાલો યા પર્વત કી છૈયા. આવો આવો રે ભૈયા ગ્વાલો યા પર્વત કી છૈયા. નાચો ગાઓ કર બધાઈ, સુખે ચરાવો ગૈયા યા પર્વત કી છૈયા. જીન તુમારો પકવાન જો ખાયો, સોઈ રક્ષા કરી હૈ. પરમાનંદ દાસ કો ઠાકોર, પરમાનંદ દાસ કો ઠાકોર, ગિરિ ગોવર્ધન દારી હૈ.
की छैया। आओ आओ रे भैया ग्वालो, या पर्वत की छैया। વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદદાસજી આપણને સમજાવે છે કે ભગવાને બધા વ્રજવાસીઓને આજ્ઞા કરી છે કે આવો રે આવો ભૈયા ગ્વાલો, યા પર્વત કી છૈયા. હવે ચલો, મેં ગોવર્ધન લીલા કરી છે, ગોવર્ધન ઊંચો કરી દીધો છે. તમે બધા પર્વતની નીચેના ભાગમાં છાયામાં બધા આવી જાઓ. આવીને શું કરવાનું? નાચો ગાઓ કરો બધા, બસ તમે નીચે અંદર આવી જાઓ. પછી તમારે કે છે લહેર કરવાની છે, નાચવાનું છે, ગાવાનું છે, એકબીજાને વધાઈ આપવાની છે. ચલો ઇન્દ્રને થાય એ કરીને આપણે શું કરવાનું છે? ઇન્દ્ર આપણું કશું બગાડી શકવાનું નથી. કે સુખે ચરાવું ગૈયા, તમારી ગાયોને લઈને, તમારી ઘર વખરી લઈને, તમારા ગાડામાં સામાન બધું ભરીને સુખેથી આવી જાઓ. જરાય ઉતાળ કરવાની જરૂર નથી, જરાય ગભરાવાની જરૂર નથી. કે છે કેમ? જીન તુમારો પકવાન જો ખાયો, સુઈ રક્ષા કરીએ. આ ગોવર્ધને જ આટલા બધા અન્નકૂટ તમારો જે પકવાન બધા બનાવ્યા હતા, કેટલી બધી સામગ્રી, અન્ન કો કોટ, અન્નનો કોટ, ભાત કો કોટ, ગિરિરાજ ઓટ છીપાણો, એમ આપણે કીર્તનમાં આવતું હતું ને, ભયો ભાટકો કોટ, ગિરિરાજ ભયો છીપાણો. ગિરિરાજના શિખર કરતાં પણ ભાતનો કોટ ઘણો મોટો કરી નાખ્યો હતો. તો જે તમારો પકવાન ખાયો હોય, જે ગોવર્ધને તમારો પકવાન ખાધું છે અને બધા આટલો બધો ભોગ આરોગ્ય છે, કે છે સોઈ રક્ષા કરી, એ તમારી રક્ષા કરશે. ભગવાનને તમે આરોગ્યું છે. હવે એટલે ભગવાને ગિરિરાજ લીલા એટલા માટે કરી છે, રક્ષા કરવાનું કાર્ય તું જ, પણ રક્ષા કરવા કરતાં વધારે આ કળિયુગની અંદર હવે ગિરિરાજનું મહાત્મ્યનું સ્થાપન કરવું હતું. એટલે ભગવાને ગિરિરાજમાં પોતાનું સ્વરૂપ પધરાવી અને શસ્ત્ર બોજા ધારણ કરી અને અન્નકૂટનો ભોગ આરોગ્ય છે. એટલે ગિરિરાજજી જ આરોગ્ય છે એવું ભગવાન બતાવવા માગે છે. એ સ્વરૂપ લીધું છે એમને. એટલે કીધું કે જીન તમારો પકવાન કાવે શું, એટલે એ ગિરિરાજજી તમારી રક્ષા કરશે. હવે કે છે પરમાનંદ દાસ કો ઠાકુર ગિરી ગોવર્ધન ધરીએ. પરમાનંદ દાસજી કહે છે અમારા ઠાકુરે તો આ ગિરી ગોવર્ધન ધારણ કરેલો છે. કે છે તો ભગવાને બધાને સુખેથી નીચે આવી જવાની આજ્ઞા કરેલી છે. આ જે શ્લોક છે એની સુબોધનીમાં મહાપ્રભુજી એવું સમજાવે છે. અહીંયા ભગવાને 3 સંબોધન કર્યા છે, અંબ, તાત અને વ્રજોકસ્વ. એટલે અંબ એટલે માતા, માતાને મહાપ્રભુજી રાજસ કીધું છે. તાત એટલે નંદરાયજી, એને સાત્વિક કીધા છે. વ્રજોકસ્વ એટલે વ્રજવાસીઓ બધા તામસી પ્રકૃતિના છે. કૃષ્ણ પર સહેજ વારમાં તો કળી જતા હોય છે બધા, એટલે એને તામસ કીધા છે. તો એવા પ્રકારનો નિર્દેશ મહાપ્રભુજીએ કરેલો છે. પણ ભગવાન તો રાજેશ ભક્ત હોય, સાત્વિક ભક્ત હોય કે તામસ ભક્ત હોય, એ બધાનું પ્રેમથી પાલન કરે છે. અહીંયા ભગવાનને કોઈ ભેદભાવ રાખ્યો નથી. ભગવાનનો ભક્ત ભગવાન માટે ગતતો નથી. પછી ગમે તો આ પ્રકારની ક્વોલિટીનો ભગવાનનો ભક્ત હોય તો ભગવાન એને પ્રેમથી એનું રક્ષણ કરે છે. અહીંયા શબ્દ છે યથોપજોષમ, એટલે જેમ સુખે થાય એમ તમે નીચે પ્રવેશ કરો. તમે આરામથી આવો, ઉતાવળ કરવાની જરૂર નથી. પણ તમે ચિંતા ના કરશો, એ ગીરડી થઈ જશે, 84 કોષના બધા વ્રજવાસીઓ આવશે તો બધા સુખપૂર્વક બધાનો સમય જશે. એટલી વિશાળ જગ્યા છે. કે છે માટે તમારા દોડાદોડ કે આપણે નથી કે દોડાદોડ કરીને સારામાં સારી પેલી બસમાં ચડવાનું હોય તો સારામાં સારી સીટ પકડી લઈએ, અથવા કોઈ જગ્યાએ જવાનું હોય તો દોડીને આપણે આપણું સારામાં સારી જગ્યાઓ લઈ લઈએ છીએ. તો ભગવાન કે જે નાના એવું દોડવાની જરૂર નથી. બધાને શાંતિથી આરામથી અંદર આવી જાઓ. અહીંયા વિશાળ જગ્યા છે. કે છે અને ગાયો રૂપી ધન સાથે અને ગોપો અને ધન સંપત્તિ સાથે તમે બધા ગિરિરાજજીની અંદર આવી જાઓ. પછીનો શ્લોક છે કે જે ન ત્રાસ યવ કાર્યો મમ હસ્તા અદ્રિ નિપાતનાથ વાત વસ ભયનાલમ તત્રાણમ વિહિતમ ઈમયા. ભગવાન કહે છે મારા હાથમાંથી આ પર્વત ખાડામાં પડી જશે એવો દર તમારે રાખવાનો નહીં.
અને પવન અને વરસાદનો ભય મેં દૂર કર્યો છે અને એનાથી તમારું રક્ષણ કરવાનો ઉપાય પણ મેં કરી દીધો છે. એટલે ભગવાને એક તો વ્રજવાસીઓને ખાડામાં છત્રછાયા નીચે આવવાનું તો આપ્યું જ છે, આજ્ઞા તો કરી છે, પણ પછી વ્રજવાસીઓ ડર ના લાગે એટલે ભગવાન ક્લિયર કરે છે કે મારા હાથમાંથી આ પર્વત ખાડામાં પડી નહીં જાય એની ખાતરી રાખજો કે છે, એટલે એવો ડર રાખશો નહીં. પછી આ વરસાદથી અને પવનથી બંનેથી મેં તમારું રક્ષણ, કારણ કે ઉપર છત્ર આવી ગયું એ છત્ર આવેલું વરસાદનું પાણી તો આવવાનું નથી અને પવન જે ચારે બાજુથી ફૂંકાતો હતો એ પવનના સુસવાટા આવતા હતા. એ તો મેં તમને કહ્યું ને કે એ કામ એમને શેષનાગને સોંપી દીધું કે શેષનાગની ફના 1000 ફેના હતી શેષનાગની. એ શેષનાગની 1000 ફેનાથી બધા જે આવો પવનનો ઝપાટો હતો એને શેષનાગ છિન્ન ભિન્ન કરતા હતા. એટલે અંદરના ભાગમાં પવનને આવવા દેતા હતા નહીં કે છે. એટલે એના માટે લખ્યું છે ભગવાને કે તમારું મેં રક્ષણ કરવાનો ઉપાય કરેલો છે. અને ભગવાન ભક્તોનું રક્ષણ કરવા માટે જે કંઈ કરવું પડે બધું જ કરે છે. માટે મહાપુરુષજીએ નામ પ્રકટ કર્યું છે, ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ભગવાને આ ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું છે કે તમે શરણાગતિ લીધી છે તો તમારી જવાબદારી હું સ્વીકારું છું. એ ભક્તિ માર્ગ છે. હવે સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે, ભગવાન કહે છે કે તમે ગિરિરાજ નીચેના ખાડામાં પ્રવેશો, મારા હાથમાંથી પર્વત નહીં પડી જાય એની ખાતરી રાખો. કદાચ ગોપો એ કહે કે ભાઈ અમારી સામે તો 2 પ્રકારના ભય છે, એક તો વર્ષા અધીનો અને બીજો આ તમારા પર્વતના પડવાનો. તો પછી વર્ષા અધીનો ભય તો સહન કરું શું ખોટું? કારણ કે જો ઓચિંતો પર્વત નીચે પડી જાય તો બધા જીવતા ચકદાઈ જ જાય. આજે તમે બદ્રીનારાયણની કેદારનાથની બધી વાતો સાંભળો છો, ક્યારેક ક્યારેક વર્ષમાં એકાદ વખત ઉનાળા થાય છે, લેન્ડ સ્લાઇડિંગ થાય છે. તો લેન્ડ સ્લાઇડિંગમાં મને હજુ યાદ છે બરાબરનું કે 1998ની સાલમાં જે કૈલાસમાં આશ્રમની બેચ હતી એ રાત્રે બધા સૂઈ ગયેલા તંબુમાં, આખી બેચ જીવતી દટાઈ ગઈ હતી. એમાં લગભગ 200 માણસ મરી ગયું હતું. આખો પહાડ જ તૂટી પડ્યો હતો. આખી બેચના બધા માણસો જેટલા લેબર હતા, બીજા માણસો હતા, બધા જ દટાઈને મરી ગયા હતા. અને એમાં અમારા વડોદરાના એક કાકા હતા, એરફોર્સના અધિકારી, એમનો 24 વર્ષનો જુવાન જો છોકરો પણ મરી ગયો હતો. કાકા ક્યારેક મારા ઘરે આવીને બેસતા ને મને એમની બધી વાતો કરતા. એટલે મને યાદ છે કે દાદા કે મેં એરફોર્સમાં આખી જિંદગી નોકરી કરેલી, એટલે કે હું શોધવા માટે ગયો હતો એરફોર્સનું હેલિકોપ્ટર લઈને કે છે તગાડી કે છે, પણ કે છે કે એટલો બધો પહાડ ઊંચો હતો ને થોડું ખોદકામ કરાવડાયું, ચાઇનીઝ મશીનરી બધી આવી ગઈ હતી કે છે, પણ અંદરથી કીડા નકરા નીકળ્યા. એટલે કહેવાનો મતલબ કે પહાડ તૂટી પડે ને તો કોઈ જીવતું ના બચે. પણ અહીંયા ભગવાને જળબેસલા વ્યવસ્થા કરી હતી. એટલે વ્રજવાસીઓ કહે છે કે ભાઈ અમને એના કરતાં તો વરસાદના આંધી અમે સહન કરીશું, પણ પર્વત પડી જાય તો અમે બચીએ નહીં. તો ભગવાન કહે છે મેં તમારો ભય દૂર કર્યો છે, ચિંતા ના કરશો, તમને કોઈ તકલીફ નહીં પડવા દો, તમે અંદર આવી જાઓ. ભગવાન બધાને એશ્યોરન્સ આપે છે. પછીનો શ્લોક છે, તથા નિર્વિવિસુર્ગર્તમ કૃષ્ણાશ્વાસિત માનસા યથાવકાશમ સદના સ્વપ્રજા સોપજીવીન. ભગવાનના વચનો સાંભળી આશ્વાસ્ત થયેલા વ્રજવાસીઓએ ગોધન, પુત્ર પરિવાર, નોકરો, બ્રાહ્મણો વગેરે સહિત સુખપૂર્વક આરામથી શ્રી ગિરિરાજજી નીચેના ખાડામાં પ્રવેશ કર્યો. ભગવાનના વચનો પર વ્રજવાસીઓ વિશ્વાસ મૂક્યો. કેમ? કારણ કે અત્યાર સુધી વ્રજની ઉપર અનેક સંકટો આવેલા હતા અને દરેક સંકટોમાંથી કૃષ્ણએ બધાને ઉગાર્યા હતા. મોટું સંકટ તો કાલિયાનાગનું વિષથી ઝેરી થયેલું જમનાજીનું જળ. હવે કેટલું અઘરું કાર્ય હતું એ. તો ભગવાને કાલિયાનાગને નાથ્યો અને રમણીક દ્વીપમાં મોકલી દીધો અને કાલિયાનાગને ઝેર રહિત, વિષ રહિત બનાવી દીધું હતું ભગવાને. એ બધા જાણે છે કૃષ્ણએ જ આ કાર્ય કર્યું છે. એ સિવાય તો બધા કેટલાય અસુરોને ભગવાને મારે છે. એટલે એમને વિશ્વાસ સંપાદન કર્યો ભગવાને, અને એમની વાતને ભગવાને કહ્યું કે વિશ્વાસ રાખો, આવી જાઓ. તો બધા વ્રજવાસીઓએ ભગવાન પર એટલા માટે માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં કે ભક્તિ માર્ગમાં
જે મેઇન સિદ્ધાંત છે એ દૃઢ વિશ્વાસનો છે કે છે. એટલે ત્યારે અમે ભાઈએ કીધું નિશ્ચયના મહેલમાં વસે મારો બાળમો, કે નિશ્ચય રાખો એક કે પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિંત તામ વ્રજેત, એટલે કે નિશ્ચયના મહેલમાં વસે મારો બાળમો. તો ગિરિરાજજીના નીચેના ખાડામાં બધાએ પ્રવેશ કર્યો છે. હવે અહીંયા લખ્યું છે સધનાહા. ધનાહા એટલે ગાયો, એમનું ધન એમનું ધન કયું છે? તો ગોધન એમનું ધન છે, એટલે ગાયો સહિત. પછી સપ્રજાહા, પ્રજાહા એટલે કે પુત્રાદિ સહિત. અને સોપ જીવીન, જીવીન એમના આધારે એ લોકો જીવતા હોય, એટલે નોકરો, બ્રાહ્મણો, પુરોહિતો વગેરે એ બધાને સાથે ભગવાને પ્રવેશ કર્યો. એવું નહીં કે તમે એકલા જ બચાવો તમારો જીવ, તમે એકલા જ બચાવો, એવું નહીં કે છે. તમારા આધારે જે લોકો જીવતા હોય એ બધાનું તમારે રક્ષા કરવાની છે કે છે. એવું નથી કર્યું ભગવાને કે મારા વાલા વાલા ભક્તો હોય એની જ રક્ષા કરું અને રખામના ભક્તો હોય એને હું ના સ્વીકારું. એવું ભગવાન એવો સ્વાર્થ વૃત્તિ રાખેલી નથી. હવે અહીંયા બધાએ પ્રવેશ કર્યો. હવે 7 રાત્રિ સુધી વૃષ્ટિ થઈ. મહાપ્રભુજી સુબોધજીમાં એક વિશેષ વાત આપણને સમજાવે છે કે જો 7 રાત્રિથી વધારે વૃષ્ટિ થતી તો ભગવાન સહન કરી શકત નહીં અને ઇન્દ્ર અને મેઘોનું મૃત્યુ થાત. હવે થિયરી મહાપ્રભુજીએ સુબોધજીએ સમજાવી છે, ભાગવતમાં થિયરી આપેલી નથી. એમાં શું લખ્યું છે કે 7 રાત્રિથી અધિક ભગવાન ભક્તને ત્રાસ પડે એ સહન કરી શકે. કોઈ ભક્તની વિરુદ્ધમાં પડ્યું હોય અને કોઈ વ્યક્તિ ભક્તને હેરાન કરતી હોય તો ભગવાન એને 7 રાત્રિ સુધી ભક્તને કીધું કે તારે શાંતિ રાખવાની. પણ 7 રાત્રિ સુધીમાં પણ એનો ત્રાસ પેલો દુશ્મન પ્રવર્તતો હોય અને બંધ ના કરતો હોય તો ભગવાન કહે છે કે જે કોઈ ભક્તો પર અપકાર કરે છે, એમને પીડા કરે છે, તો હું 7 રાત્રિ સુધી રાહ જોઉં છું, ત્યાં સુધી ભગવાન એની રક્ષા કરું છું કે છે. પણ જો 7 રાત્રિ સુધી વધારે ત્રાસ આપે મારા ભક્તને તો હું સહન નથી કરતો અને પછી પેલાનો નાશ કરી દઉં છું, ઉપદ્રવ કરનારનો નાશ કરી દઉં છું કે છું. એટલે અહીંયા પણ જો ઇન્દ્ર મુસળધાર વરસાદ 7 રાત્રિ, આપણે અહીંયા વાત આવે છે ભગવાને 7 રાત્રિ સુધી ગોવર્ધન ધારણ કર્યું છે. કેમ? તો 7 રાત્રિ પછી જ્યારે સવાર ઉગ્યું છે ત્યાં તો આકાશ સ્વચ્છ થઈ ગયું હતું, વરસાદ બંધ થઈ ગઈ હતી. એટલે ભગવાને ઇન્દ્રને માફ કર્યું. એનું કારણ હતું કે એને ત્રાસ જે ગુજાર્યો છે બ્રજવાસીઓ પર એ માત્ર 7 દિવસનો હતો. 7માંથી જો 8મો દિવસ થયો હોત તો અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે એ પ્રકારે 8મા દિવસે સવારે ભગવાને ઇન્દ્રનો નાશ કરી દીધો હોત, એવું અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. પણ ભગવાન ઇન્દ્રને મારવા માગતા હતા નહીં. કેમ? કે ગમે તેમ તો ઇન્દ્ર એ દેવોનો રાજા છે, ભગવાનનો એક અધિકારી છે. જો ભગવાન ઇન્દ્રને મારી નાખે એટલે પોતાના જ ભક્તને ભગવાન એવરી ટાઈમ દૈત્યોની સામે, દાનવોની સામે દેવોનું રક્ષણ કર્યું છે. એ જ ભગવાન પાછા એ દેવોને મારી નાખે તો પેલા દૈત્યો સ્વર્ગ પર ચડાઈ કરે એટલે અધર્મ અને અધર્મના યુદ્ધમાં અધર્મ પાવી જાય. હવે એ તો ભગવાનને કોઈ સંજોગોમાં પોસાય નહીં. દૈત્યો અધર્મના પક્ષમાં છે અને દેવો ધર્મના પક્ષમાં છે. ઇન્દ્રને હરાવી દે એટલે ઇન્દ્રને મારી નાખે તો દૈત્યો સ્વર્ગ પર ચડાઈ કરે, રાજ કોનું આવે? અધર્મનું રાજ આવે, જે ભગવાન સહન ના કરી શકે. એટલે પણ ભગવાન ઇન્દ્રને મારવા માગતા હતા નહીં. એટલે ભગવાને શું રસ્તો કર્યો? તો પછી ઇન્દ્રના મગજમાં શું છે એ તો કોઈને ખ્યાલ ના હોય. એટલે ભગવાને ઇન્દ્રને સદબુદ્ધિ આપી કે જે 7 વર્ષનો છોકરો આટલો મોટો પર્વત ઉચકી શકે છે, એટલું જ નહીં પણ 7 દિવસ સુધી ધારણ કરી શકે છે, એટલું જ નહીં પણ આટલી બધી પ્રલયકાળના મેઘોની વર્ષા કરી છે તો વ્રજને ઊની આંચ આવવા દીધી નથી. તો એ 7 વર્ષનો છોકરો
એ સામાન્ય ગોવાળીઓ નથી, પરંતુ પરાત્પર પરબ્રહ્મ પોતે જ છે કે છે. આવું સામર્થ્ય પરબ્રહ્મ સિવાય બીજા કોઈમાં હોય નહીં. તો એ પ્રકારની સદબુદ્ધિ ભગવાને ઇન્દ્રનમાં સ્થાપન કરી. 7 રાત્રિ પછી એ સદબુદ્ધિ ભગવાને પહેલાં સ્થાપન ના કરી. એ ઇન્દ્રની રાહ જોતા હતા. ઇન્દ્રમાં ક્યાંક ચાણક લાગે છે, પણ 7 રાત્રિ સુધી એ ઘમંડમાં રહ્યો અને એને ત્રાસ ગુજારવા મળ્યો. હવે 8મા દિવસે સવાર થાય તો ભગવાનને ઇન્દ્રનો નાશ કરવો પડે. જે નાશ કરવાથી અધર્મનો ફેલાવો થાય, એટલે ભગવાને ઇન્દ્રને સદબુદ્ધિ આપી કે ભાઈ આમાં કોઈ અલૌકિક તત્વ કામ કરી રહ્યું છે અને મારી સમજવામાં ભૂલ થઈ છે કે હું એનો ગોવાળીઓ માનતો તો ગોવાળીઓ લાગતો નથી. અને એટલે એને 7મા દિવસને રાત્રે મુસળધાર વરસાદ બંધ કરી દીધી. તો આ પ્રકારનું ભગવાને મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એનાલિસિસ કરીને સમજાવેલું છે. બીજું, મહાપ્રભુજી સુબોધનીજીમાં આ શ્લોકની સુબોધનીજીમાં વિશેષમાં થોડાક એક્ઝામ્પલ્સ કોટ કર્યા છે. કેવા? તો અંબરીશ રાજાના ચરિત્રમાં આવે છે કે જ્યારે દુર્વાસાએ અંબરીશ રાજાને મારવા માટે સર્વપ્રથમ કૃત્ય ઉત્પન્ન કર્યું. અંબરીશ રાજાએ સીધું અંબરીશને મારવાનો પ્રયત્ન નથી કર્યો, પણ પોતાના વાળમાંથી કૃત્ય ઉત્પન્ન કરી છે. અને કૃત્ય રાક્ષસીને કીધું જા તું આ અંબરીશને મારી નાખ. પણ કૃત્યા જેવી અંબરીશને મારવા જાય છે તો અંબરીશ રાજાના રક્ષણ માટે ભગવાને પહેલેથી સુદર્શન ચક્રના આજ્ઞા કરી દીધી હતી. અંબરીશ રાજાને પણ ખબર નથી કે સુદર્શન ચક્ર મારું રક્ષણ કરી રહ્યું છે. દુર્વાસા મહાન તપસ્વી ઋષિ છે. સિદ્ધિઓનો ભંડાર દુર્વાસા પાસે છે. તો પણ દુર્વાસાને ખબર નથી કે આ કૃત્યા ને હમણાં એનું ચક્ર સુદર્શન મારી નાખશે. નહીં તો દુર્વાસા આટલી હિંમત કરતા જ નહીં. અને એ ભગવાને પ્રથમ ભગવાનને ખબર હતી કે મારા ભક્ત અંબરીશને ગમે ત્યારે દુર્વાસા હેરાન કરશે, એટલે ભગવાને એના રક્ષણ માટે સુદર્શન ચક્રના આજ્ઞા આપી દીધેલી હતી. એટલે કૃત્યાને અહીંયા તો લખ્યું છે મહાપ્રભુજીએ તો ક્રોધે ભરાયેલો સર્પ અગ્નિમાં પડીને બળીને ભસ્મ થઈ જાય એવી રીતે એ સુદર્શન ચક્રએ કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખ્યું. એ કહેવા નથી ઉભી રહી કે ભાઈ મને તકલીફ પડે છે, હું બળી રહી છું. ભસ્મ જ કરી નાખી સીધી કે છે. એટલે ભગવાને પોતાના ભક્તની રક્ષાનો ઉપાય કર્યો. હવે જુઓ, એક વસ્તુ સમજો અહીંયા, આ કથા તો 9મા સ્કંદમાં આવશે, પણ સુદર્શન ચક્રએ કૃત્યાને બાળી નાખ્યા, કારણ કે રાક્ષસી હતી. દુર્વાસાને બાળવા માટે સુદર્શન ચક્ર પાછળ પડ્યું છે, પણ દુર્વાસાને બાળી નથી નાખ્યા. તો સુદર્શન ચક્ર ધાર્યું હોત ને તો દુર્વાસાને એ જ ક્ષણે બાળીને ભસ્મ કર્યા. પણ દુર્વાસા પણ ભગવાનના ભક્ત છે, ઋષિ છે, તપસ્વી છે, ભગવાન બ્રાહ્મણોનું માન રાખે છે. અંબરીશ રાજા ક્ષત્રિય છે, દુર્વાસા બ્રાહ્મણ છે. ભગવાને સુદર્શન ચક્રએ એની આમન્યા જાળવી છે, એને દર બતાવ્યો છે, એની પાછળ પડ્યું છે સુદર્શન ચક્ર, એને તક આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જે લોકમાં ગયા, ઇન્દ્રલોકમાં ગયા, સ્વર્ગલોકમાં ગયા, શંકરના લોકમાં ગયા, બ્રહ્માના લોકમાં ગયા, વૈકુંઠમાં ગયા, બધેથી એક જ જવાબ મળ્યો કે આ તો કૃષ્ણનું સુદર્શન ચક્ર છે, એટલે તમારે કૃષ્ણની જ પાસે જવું પડશે કે છે. ન છૂટકી હારીને થાકીને કૃષ્ણ પાસે ગયા, અને કૃષ્ણ પાસેથી જવાબ મળે છે કે આ સુદર્શન ચક્ર મારા કયામાં નહીં રહે, કારણ કે મેં અંબરીશના રક્ષણમાં મોકલ્યું છે. તમે જાઓ અંબરીશ પાસે, વિચાર કરો, એક બ્રાહ્મણને ક્ષત્રિયની પાસે વિનંતી કરવા આવવું પડે છે. આ ભગવાનની ભક્તિનો પ્રતાપ તો તમે જુઓ. એક બ્રાહ્મણ છે, તપસ્વી બ્રાહ્મણ છે, દુર્વાસા ક્ષત્રિય છે, અંબરીશ ક્ષત્રિય છે, તો એ તપસ્વી બ્રાહ્મણને ક્ષત્રિયના પગમાં પડવાનો વારો આવ્યો છે. અને પછી અંબરીશ રાજાની આજ્ઞાથી
એ સુદર્શન ચક્ર શાંત પડે છે, પણ એને બારી નથી નાખતું. બસ કહેવાનો મતલબ શું છે કે દુર્વાસાને તક મળી છે. તો અહીંયા ભગવાન ભક્તની રક્ષણ ઉપાય પહેલેથી કરે છે એ વસ્તુ છે. એવું જ બીજું મહાપ્રભુએ ઉદાહરણ આપેલું છે 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ આખ્યાનમાં. યમદૂતો ને જ્યારે વિષ્ણુદૂતો મારીને ભગાડે છે ત્યારે યમદૂતો યમરાજા પાસે આવે છે અને કહે છે ભાઈ તમે તો આ જીવને લેવા માટે મને મોકલ્યો તો કહે છે, પણ ત્યાં તો 4 જણા પાર્ષદો આવી ગયા હતા કે છે, મને મારીને ભગાડ્યા કે છે, એટલે અમે તમારું કાર્ય કરી શક્યા નથી. તો એનું કારણ શું? તે વખતે યમરાજા યમદૂતોને જે ઉપદેશ આપે છે, બહુ સુંદર ઉપદેશ છે. 6ઠ્ઠો સ્કંદ આવશે ત્યાં જોઈશું, પણ અત્યારે એક શ્લોક તમને હું શ્રવણ કરાવું છું. એ શ્લોક આપણા બધાને સમજવાની જરૂર છે, માટે શ્લોક મેં અત્યારે લીધો છે કે એમાં યમરાજા યમદૂતોને સમજાવે છે જીવાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ તે ચેતશ્ચન સ્મરતિ તચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યત્સિરૈકાદપી તાનાનયદ્વમ અસતો કૃત વિષ્ણુ કૃત્યાન. યમરાજા યમદૂતોને સમજાવે છે કે જેની જીભ ભગવાનના નામ અને ગુણોનું કીર્તન કરતી નથી, જેનું મસ્તક એકવાર પણ કૃષ્ણના ચરણોમાં નમ્યું નથી, જેનું ચિત્ત ભગવાનના ચરણારવિંદોનું સ્મરણ કરતું નથી, એવા ભગવાનથી વિમુખ થયેલા પાપીઓને જ તમારે મારી પાસે લાવવાના. એટલે જે લોકો કૃષ્ણની ભક્તિ કરે છે એની ઉપર યમદૂતોનો કોઈ ચાજોર ચાલતું નથી. આ વસ્તુ આપણને ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ અજામિલ આખ્યાન શીખવાડે છે. તો અહીંયા ભગવાન મહાપ્રભુજી સુબોધનીજીમાં એવું સમજાવે છે કે યમદૂતો ભગવાનનું સ્મરણ કરનારાઓને પકડતા નથી, પણ ભગવાનનું સ્મરણ ના કરતા હોય એને પકડી જાય છે. આ વિશ્વમાં અબજો લોકો અત્યારે મનુષ્ય રૂપે જીવી રહ્યા છે. એવું ના માનશો કે બધા કૃષ્ણની ભક્તિ કરતા હોય. અરે વૈષ્ણવના ઘરોમાં જન્મ લઈને પણ કૃષ્ણને ન માનનારાઓની પણ સંખ્યા ઘણી મોટી છે. ભગવદીઓના ઘરમાં જન્મ લીધેલો હોય, મા બાપ પાસેથી સંસ્કારમાં ભક્તિ મળેલી હોય, તો એ ભગવાનની ભક્તિ ન કરનારાની સંખ્યા પણ ઘણી મોટી છે. એવું નહીં માનવાનું કે આપણે બધા સત્સંગ કરીએ છીએ એટલે બધા દુનિયામાં સત્સંગ પ્રેમી હોય છે. નથી હોતા. મોટાભાગના લોકોને તો ઈટ ડ્રિંક અને બી મેરી એ સિદ્ધાંતમાં જ માનનારા લોકો છે. તો એ બધાને એવા જે ભગવાનનું સ્મરણ ન કરતા હોય એવાને જ તમારે પકડીને મારી પાસે લાવવાના. હવે કહે છે કે આવી રીતે આમાં એવું સમજાવે છે મહાપ્રભુજી કે એ દેવો જે છે, યમદૂતો હોય કે યમરાજા હોય કે બીજા દેવો હોય, એ લોકોને ખબર પડી જાય છે કે કયો જીવ ભગવાનની ભક્તિ કરે છે, કયો જીવ ભગવાનની ભક્તિ નથી કરતો. એના માટે એને કંઈ તોગાડે એ જીવ મરે તાને લેવા આવે તાને એને ખબર પડે કે ના આ તો ભગવાનનો ભક્ત છે મારથી ના લેવાય, એવું નથી. પહેલેથી જ એ લોકોને ખબર પડી જાય છે, કારણ કે દેવોને ભગવાને એ પ્રકારની શક્તિ આપેલી હોય છે. 7 રાત્રિ સુધી અહીંયા લખ્યું છે કે અહીંયા ભગવાને પણ આ ઇન્દ્ર માટે 7 રાત્રિ સુધી પ્રતીક્ષા કરેલી શકે છે. અને ઇન્દ્ર જેવા દેવતાઓ જ્યારે વગર વિચારે ઉપદ્રવ કરનારા થયા તો બી ભગવાને 7 રાત્રિ સુધી પ્રતીક્ષા કરી અને 7 રાત્રિમાં એ ઉપદ્રવ શાંત થયો, માટે ભગવાને ઇન્દ્રને માર્યો નથી. હવે આગળ શું આવે છે? ક્ષુત્રુત વ્યથામ સુખાપેક્ષામ હિત્વા તે વ્રજવાસિભિ વીક્ષમાનો દદા વદ્રીમ સપ્તાહમ નાચલત પદાત. ભૂખ અને તરસની વ્યથા, સુખ અને વિશ્રામની અપેક્ષાનો ત્યાગ કરી ભગવાન લાગ લગાટ 7 દિવસ સુધી એક જ આંથ પર
ગિરરા ધારણ કરીને ઊભા રહ્યા. ત્યાંથી એક ડગ પણ ખસ્યા નથી. સર્વ વ્રજવાસીઓ પણ આશ્ચર્યપૂર્વક અનિમેષ દ્રષ્ટિથી એમના દર્શન કરતા રહ્યા. હવે જુઓ તમે વૈષ્ણવો, 7 રાત્રિ સુધી ભગવાને ગોવર્ધન ધારણ કર્યો અને 1 સેકન્ડ માટે પણ ભગવાન એક ડગલું પણ ખસ્યા નથી. એવી ને એવી સ્થિર મુદ્રામાં રહ્યા છે. ભગવાનને ભૂખ તરસ નથી લાગ્યા, ભગવાનને ઊંઘ નથી આવી, એટલું જ નહીં પણ બધા વ્રજવાસીઓએ ભગવાનના સ્વરૂપામૃતનું પાન કર્યું છે. એટલે સ્વરૂપાનંદના આનંદના કારણે એમની ભૂખ તરસ નિદ્રા એ બધાનો ત્યાગ થઈ ગયેલો હતો. અને બધા વ્રજવાસીઓ એકી ટસે અનિમેષ દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરતા રહ્યા. ભગવાનના દર્શન તો દેવોને પણ દુર્લભ છે. એવા ભગવાનના દર્શન આ વ્રજવાસીઓ સતત 7 રાત્રિ દિવસ તપ કરતા રહ્યા છે. કારણ ભગવાને બધા વ્રજવાસીઓમાં પોતાનું સ્થાપન કરેલું છે. ભગવાન આપણા અગાઉની થિયરીમાં આપણે જે સમજાવી હતી, આપણે આવી ગઈ હતી કે ભગવાનનો આત્મા, ભગવાને બધા વ્રજવાસીઓનો ભોગ આરોગ્યા છે. એટલે ભગવાનને પ્રસાદી રૂપે પોતાનો આત્માનું સ્થાપન બધા વ્રજવાસીઓમાં કર્યું છે. એટલે ભગવાનનું જે સામર્થ્ય હતું એ બધા વ્રજવાસીઓમાં ભૂખ તરસ નિદ્રા વગેરેનો ત્યાગ કરવાનું સામર્થ્ય બધા વ્રજવાસીઓમાં પણ આવી ગયું હતું. અને ભગવાને પોતાના આત્માનું સ્થાપન કર્યું માટે જે આપણે વાત થઈ હતી કે મહાપ્રભુજીએ નામ પાડ્યું છે સર્વરૂપાય નમઃ. એટલે સર્વરૂપનું બધાએ ભગવાનના આત્મા બધામાં ગયો છે માટે સર્વરૂપાય નમઃ નામ આવેલું છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી એવું કહે છે કે ભૂખ અને તરસથી થતી વ્યથાને સહન કર્યું, સુખ નિદ્રા વગેરેની અપેક્ષાનો ત્યાગ કરી અને એ વ્રજવાસીઓને દર્શન આપતા ભગવાને ગિરિરાજીને ધારણ કર્યો. અતિવૃષ્ટિ થવા છતાં પણ એ પર્વત ભાગી ગયો નથી. એ પર્વત જે છે તો ગમે એટલો આજે સાધારણ તમને કહીએ સાધારણ ધરતીકંપ થાય ને તો પણ પર્વતના ચૂરેચૂરા થઈ જતો હોય ઘણી વખત. ધરતીકંપના કારણે પર્વતની જગ્યાએ સપાટ જમીન થઈ જાય અને સરોવરની જગ્યાએ કહો તો પર્વત થઈ જતો હોય છે. ધરતીકંપ એટલું એ છે. તો અહીંયા તો એટલી બધી મુસળધાર વરસાવી હતી કે પ્રલયકાળના મેઘો વરસ્યા છે, તો પણ એ પર્વતને કશી અસર થઈ નથી. ભગવાન એક ડગલું ખસ્યા નથી. અને ભગવાનના દર્શનથી વ્રજવાસીઓને પણ એ શક્તિ આવી ગઈ. અહીંયા મહાપ્રભુજી એવું કહે છે કે દેવ, ઋષિ, પિતૃઓ, આત્મા, આત્મીય પુત્રાદિ અહિક પોતાના દેહ સંબંધી અને પારલૌકિક સ્વર્ગાદિ વગેરે ધર્મ આ 7 પ્રાણીઓના અંગ છે. પણ આ 7માંથી કોઈ એક પણ અંગ વ્રજવાસીઓની જો રક્ષા કરત તો એ વ્રજવાસીઓ એમના થઈ જાત. પણ જ્યારે બધા રક્ષા કરવામાં અસમર્થ થઈ ગયા ત્યારે વ્રજવાસીઓનો એમની સાથે કોઈ સંબંધ રહ્યો નહીં, ત્યારે એમને ભગવાનમાં શ્રદ્ધા પૂરેપૂરી મૂકી. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે શરણાગતિ ભાવ સમજાવે છે મહાપ્રભુજી કે તમે કોઈ બીજી ભગવાન સિવાય બીજા કોઈની પણ શરણાગતિ લો તો ભગવાન તમારું રક્ષણ કરશે નહીં. આપણે એનું એક્ઝામ્પલ જાણીતું છે દ્રૌપદીનું. દ્રૌપદીનું જ્યારે વસ્ત્રાહરણનો સવાલ આવ્યો હતો ભરી સભામાં, લાડ લૂંટાતી હતી, ત્યારે દ્રૌપદીના મનમાં એવું હતું કે મારા 5 પતિઓ મહાવીરો છે એ મને બચાવશે, ભીષ્મ દાદા આટલા સમર્થ છે એ બચાવશે, આ પિતા તુલ્ય ગુરુ છે રાજા છે એ બચાવશે. પણ કોઈએ ના બચાવ્યું. ત્યારે એને કૃષ્ણનો પોકાર કર્યો છે અને કૃષ્ણને આવવું પડ્યું છે. ભગવાન શરણાગતનું રક્ષણ કરવાનું વચન આપેલું છે. તો અહીંયા પણ એ વાત મહાપ્રભુ સુબોધને સમજાવે છે કે આ વ્રજવાસીઓએ 7માંથી કોઈનું પણ શરણાગતિ સ્વીકારી નથી અને એટલે ભગવાને એમનું રક્ષણ કરેલું છે. બીજી વસ્તુ કહે છે કે વિક્ષમાન પદ આ શ્લોકમાં મૂકવામાં આવ્યું છે. એટલે વ્રજવાસીઓની ભગવાનમાં અન્યની આસક્તિનું નિરૂપણ અહીંયા કરવામાં આવેલું છે. એ આસક્તિથી પ્રપંચનું અથવા જગતનું વિસ્મરણ સહેજ રીતે થઈ જાય. કારણ કે અત્યારે એ ગિરિરાજજીની છત્રછાયામાં બધા વ્રજવાસીઓ આવી ગયા
ભગવાનના મુખારવિંદનું એકીટસે પાન કરી રહ્યા છે અને ભગવાનની જે સ્વરૂપ માધુરી જે છે એના કારણે એમને જગતનું વિસ્મરણ થઈ ગયું છે. અત્યારે ત્રાસ પડી રહ્યો છે, ઇન્દ્ર મુસળધાર વરસાદ કરી રહ્યા છે, એ બધી વાતો ભૂલાઈ ગઈ છે. અત્યારે તો ખાલી કૃષ્ણનો આનંદ જ એ વ્રજવાસીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. મહાપ્રભુજી કહે છે કે આખા દસમ સ્કંદનો મુખ્ય સાર એટલો જ છે કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ચિત્તવૃત્તિનું ભગવાનમાં નિરોધ. આપણી ચિત્તવૃત્તિઓ એ ભગવાનમાં 24 કલાક લાગી જવી જોઈએ. આ તો દસમ સ્કંદનો કે પુષ્ટિ માર્ગનો આ જ સાર છે. ફરીથી સમજાવું છું. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક, સંસાર તમને યાદ આવવો જ ના જોઈએ. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બસ આટલું જીવનમાં જો તમે ઉતારી લીધું હોય તો જગતના સર્વ કાર્યો કરતા કરતા પણ પેલું કીધું ને કે અર્જુનને ભગવાન કહે છે ને કે મામનું સ્મર યુદ્ધ છે. અર્જુન તું યુદ્ધ કરતા કરતા પણ મારું સ્મરણ. હવે યુદ્ધમાં મારો કાપોની વાતો ચાલતી હોય એવા સમયમાં પણ ભગવાન અર્જુનને કે તું સ્મરણ કર મારું, કે મામનું સ્મર યુદ્ધ છે. એવી રીતે આપણને જગતમાં આપણને આવ્યા છે, આપણને જ ભગવાન સમજાવે છે. પુષ્ટિ માર્ગમાં આપણને એ સમજાવે છે, જગતના સર્વ કાર્યો કરતાં કરતાં પ્રભુને તમારા સ્મરણમાં રાખો. બસ કાર્ય બધા જ કરો, હાથથી પગથી શરીરથી બધા કાર્યો તમે કરતા રહો, પણ ચિત્ત છે તમારું એ જ વસ્તુએ બતાવી છે કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ચિત્તવૃત્તિનો ભગવાનમાં નિરોધ, તો તમને સંસારમાં તમે જળ કમળવત રહી શકશો. જેવી રીતે કમળના પાંદડા પર પાણીનું ટીપું પડ્યું હોય તો એનાથી ફોગાતું નથી કે ભીંજાતું નથી, એવી રીતે સંસારમાં રહીને સંસારના પ્રપંચો આપણને અસર કરવા જોઈએ નહીં. તો અહીંયા લખ્યું છે કે આખા જગતનું વિસ્મરણ થાય, એમાં ભૂખ અને તરસની પીડાનો વિસ્મરણમાં પણ સમાવેશ થઈ જાય છે. એટલે ભૂખ ને તરસ પણ ભૂલી ગયા. હવે ભગવાને કરેલા અન્નકૂટના અન્નના ભોજનથી વ્રજવાસીઓની ભૂખ છે. હવે જો હવે અન્નકૂટ તો ભગવાન આરોગ્ય છે, વ્રજવાસીઓ તો આરોગ્ય નથી, પણ એ ભગવાને પોતાનો આત્મા આગળથી આવી ગઈ છે. એ ભગવાને પોતાનો આત્મા વ્રજવાસીઓમાં સ્થાપન કર્યું છે. એટલે શું થયું છે કે વ્રજવાસીઓની ભૂખ જતી રહી. ભગવાન ભોજન કરે, અહીંયા બીજી થિયરી પણ આપી છે પાછી કે ભગવાન ભોજન કરે તેથી સર્વને તૃપ્તિ થાય છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે મહાભારતમાં વાત આવે છે કે દુર્વાસા ઋષિ 10,000 શિષ્યો લઈ અને દ્રૌપદી પાસે આવ્યા છે અને ભોજનની માગણી કરી છે કે દેવી અમે ગંગા સ્નાન કરીને આવીએ છીએ, તમે ત્યાં સુધી ભોજન તૈયાર કરી રાખે છે. હવે 10,000 શિષ્યોનું ભોજન કરાવવાનું છે દુર્વાસાને. અક્ષય પાત્રમાંથી દ્રૌપદીએ જીવન આપ્યું છે, એટલે અક્ષય પાત્રમાંથી કશું નીકળી શકે એમ છે નહીં. હવે તો દ્રૌપદીએ ભગવાનનો પોકાર કર્યો છે અને ભગવાન પધાર્યા છે. ભગવાન અક્ષય પાત્રમાં એક ભાજીનું પાંદડું ચોટ્યું હતું, એ રહી ગયું હતું, એ ગ્રહણ કર્યું છે. ભગવાન આરોગ્ય છે. એનાથી વિશ્વંભર, ભગવાનનું એક નામ છે વિશ્વંભર. ભગવાને એક પાંદડું ખાધું છે, એમાં તો પેલા દુર્વાસાના 10,000 શિષ્યો હતા, એના પેટ ભરાઈ ગયા છે કે દ્રૌપદીએ ભોજન બનાવ્યું હશે, હવે અમે જઈશું તમે જમી નહીં શકીએ તો એ સતી છે, અમને શાપ આપી દેશે. દુર્વાસા 10,000 શિષ્યો સાથે ત્યાંથી સીધા પલાયન થઈ ગયા છે. એ આવવાની હિંમત જ નથી કરી. તો ભગવાન એક ભાજીનું પાંદડું આરોગ્ય છે, તો દુર્વાસાના આટલા બધા શિષ્યોની ભૂખ નિવૃત્તિ થઈ ગઈ, ક્ષુધા નિવૃત્તિ થઈ ગઈ. તો અહીંયા મહાપુરુષજી આપણને સમજાવે છે કે ભગવાને અન્નકૂટનો ભોગ આરોગ્ય છે, એટલે સમગ્ર વ્રજમંડળમાં કોઈ પણ વ્રજવાસીઓને 7 દિવસ સુધી ભૂખ અને તરસ લાગી નથી. બીજું લખ્યું છે કે વ્રજવાસીઓએ પોતાના ભૂખના તરસનો કે ભૂખ તરસનો સહેજનો ધર્મ ત્યાગ કર્યો, તો ભગવાને પણ કયો ધર્મ ત્યાગ કર્યો કે ભગવાન તો સતત વિહાર કરે છે. ભગવાનનું નામ જ રમણ બિહારી, રાધા વિહારી, વ્રજ વિહારી.
તો વિહાર કરનારા ભગવાન છે. તો ભગવાન અત્યારે 7 દિવસ સુધી એક ડગલું પણ ખસા નથી. પોતાના ચરણનો ચાલવાનો જે સહજ ધર્મ છે એમને ત્યાગી દીધો છે કે છે. કેમ? તો ભગવાને ગીતામાં વચન આપ્યું છે, એ યથા મામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહમ. જે ભક્ત મને જે પ્રકારે ભજે છે તે પ્રકારે હું એને ભજું છું. વ્રજવાસીઓને જરૂરત ઊભી થઈ તો ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો. વ્રજવાસીઓ ભૂખ્યા તરસ્યા રહ્યા છે તો ભગવાન કહે છે હું પણ એક ડગલું વસ્તી ખસતો નથી. એટલે ભગવાનની ગીતામાં એ ભગવાને એ વચન આપેલું છે ને ગીતામાં બીજે કે વંદ્રાવણ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વંદ્રાવણ છોડીને એક ડગલું બહાર જતો નથી. તો ભગવાન અહીંયા એમ કહે છે કે હું આ 7 દિવસ માટે ગોવર્ધન ધારણ કર્યો છે, એક ડગલું પણ હું ખસવાનો નથી. કહે છે ક્યાંક એક ડગલું બી ખસું તો ગોવર્ધન હાલી જાય, અને ગોવર્ધન હાલી જાય તો વ્રજવાસીઓ ભલે ગોવર્ધન પણ નહીં પણ વ્રજવાસીઓ ગભરાઈ જાય કે છે. ચલો પછી બીજો શ્લોક લઈએ. કૃષ્ણ યુગાનુભાવમ તમ નિસમેન્દ્રોતિ વિસ્મિત નિસ્તંભો ભ્રષ્ટ સંકલ્પ સ્વાન મેઘાન સન્યવાર્યત. ભગવાન શ્રી કૃષ્ણના આ અદ્ભુત યોગનો પ્રભાવ જોઈ ઇન્દ્રને ભારે વિસ્મય થયો. ઇન્દ્રનો બધો સંકલ્પ વ્રજને નષ્ટભ્રષ્ટ કરવાનો હતો એ ભાગી ગયો. ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો. ઇન્દ્રએ તરત જ મેઘોને પાછા બોલાવી લીધા. હવે ઇન્દ્રની શાન ઠેકાણે આવી ગઈ. ઇન્દ્રને ભારે વિસ્મય થયું કે 7 વર્ષનો છોકરો આટલી બધી શક્તિ ધરાવે છે. તો એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે ભક્ત વિસ્માપકાય નમઃ. ભક્ત, હવે ઇન્દ્ર તો ગમે તેમ તો ભગવાનનો દેવો, બધા દેવો ભગવાનના ભક્ત છે એટલે નામ પડ્યું ભક્ત વિસ્માપકાય નમઃ. એટલે ઇન્દ્રને ભારે આશ્ચર્ય થયું છે. હવે ઇન્દ્રને ભારે આશ્ચર્ય થયું પછી શું થયું છે એ બધી લીલાનું વર્ણન આવતીકાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, તૈયારી કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.